એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાય છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, CR પાટીલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અનેક ભારતીય જનતા પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે તેના સાથે તેનો ફોટો વાયરલ થાય છે અને ત્યારબાદ રાજકારણ પણ ગરમ થાય છે। ફરી એક વખત આ વિકાસ આહિર ચર્ચામાં આવ્યા છે અને તેણે ગુજરાતની રાજનીતિ કેવી ગરમ કરી દીધી છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ માફિયાઓ તે બેફામ બની રહ્યા છે, પરંતુ તેમને ડામવા માટે રાજ્યની સરકાર અને ગુજરાતની પોલીસ તે સક્રિય બની છે, રેડ કરી રહી છે અને આવા તત્વોને તે પકડી રહી છે। સુરતમાં લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાય છે અને જેમાં આરોપીના નામ આવે છે, જેમાં એક આરોપી છે વિકાસ આહિર। આ વિકાસ આહિર ખૂબ ચર્ચામાં છે કેમ કે તે હિન્દુ યુવા વાહિની સાથે સંકળાયેલો હતો, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો, આવો આરોપ લગાવી રહ્યા છે વિરોધ પક્ષના નેતા। તેના ફોટા પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા અને વિરોધ પક્ષના નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તે ઉજાગર પણ કર્યા છે। આ વિકાસ આહિરના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય, CR પાટીલ હોય, યોગી આદિત્યનાથ હોય કે અન્ય ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતા છે તેમના સાથે તેના ફોટા વાયરલ થયા અને ત્યારબાદ ગુજરાતની રાજનીતિ છે તે ગરમ થઈ ગઈ છે। ચોમાસામાં અત્યારે ઠંડક હોય પણ રાજનીતિ ગરમ છે। આ રાજનેતા મનહર પટેલે શું કહ્યું છે તે આપ સાંભળો। આપણે એ દિવસો પણ જોયા છે કે એક પોલીસ અધિકારીની બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ કરતો કોઈ પણ વ્યક્તિ કે ઈસમ એની બાજુમાં ફરકી શકતો નહોતો, એની કચેરીમાં પગ મૂકી શકતો નહોતો। એમાં એક ગભરાટ હતો, કારણ કે એક પોલીસ અધિકારી અને એના ઉપરી અધિકારી અને એનું મંત્રાલય એ આ દિશામાં કામ કરવા માટે અને આવી અસામાજિક પ્રવૃત્તિને નશ્યત કરવા માટે કામ કરતું હતું। આવા સમયે આ ચિત્રો આપણને જોવા મળતા હતા। દુર્ભાગ્યવશ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે, એક પછી એક ગૃહમંત્રી આ ગુજરાતને એવા મળ્યા કે અસામાજિક પ્રવૃત્તિ કરતી બટાલિયનની ટીમને માફિયાઓ એની કચેરીમાં તો ઠીક પણ એના ઘરમાં અને એની ઓફિસની અંદર એ બગલમાં બેસતા થઈ ગયા। આજે ગુજરાત ઉડતા પંજાબનો સિમ્બોલ લાગી ગયેલો છે। કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતના બંદરો ઉપરથી પકડાય છે અને આજે વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એની બાજુમાં આવા ડ્રગ્સ માફિયાઓ એની બાજુમાં બેઠા હોય છે, એના ઘરમાં પ્રવેશ કરતા હોય છે, એની કચેરીમાં પ્રવેશ કરતા હોય છે અને કમળના ખેસ પહેરીને ફોટા પણ પડાવતા હોય છે। અને આ ડ્રગ્સ માફિયાઓ આ રાજ્યના યુવાધનને બરબાદ કરવાનો ઠેકો લઈ અને આ સરકારને માધ્યમ બનાવી, આવા મંત્રીઓને માધ્યમ બનાવી અને આ ગુજરાતને બરબાદ કરી રહ્યા છે। આવા સમયે આ ડ્રગ્સ માફિયાઓને પોષણ અને સુરક્ષા આપવાનું કામ એક ગૃહમંત્રી કરે અને ગૃહમંત્રીની બાજુમાં એક ડ્રગ્સ માફિયા બાજુમાં આવી શકે એટલીની હિંમત એટલા માટે છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો માણસ છે એટલા માટે। એનો મતલબ ગુજરાતની જનતા એ સમજવાનો કે તમે ગમે તેવી પ્રવૃત્તિ કરો, ગમે તેવી અસામાજિક પ્રવૃત્તિ કરો, ગમે તેવા ભ્રષ્ટાચાર કરો કે ગમે તેવા તમે સ્કેન્ડલ કરો, તમે કમળનો ખેસ પહેરી અને ગૃહ રાજ્યમંત્રી હોય કે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ મંત્રી હોય એની બાજુમાં જઈ અને તમે સુરક્ષાનો માહોલ તમે બનાવી શકો છો। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે